માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયું છે। પીપોદરા જીઆઈડીસીમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। ગોડાઉનની અંદરથી કુલ 86.71 લાખના ફટાકડાનો જથ્થો કબજે લેવાયો છે। ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ફાયર સેફટીની સુવિધા ઊભી કર્યા વગર મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। तो सीजीएसटी विभाग द्वारा दरोड़ा पाडवामां आव्या छे। जे फटाकडाना गोडाउन छे तेना पर तपास हाथ धरवामां आवी रही छे। आ तमाम 3 तस्वीरो एक तरफ कच्छना दृश्यो सामे आव्या छे, बीजी तरफ मोरबी अने सूरतनी तस्वीरो सामे आवी छे के ज्यां फटाकडाना गोडाउन पर तपास हाथ धरवामां आवी हती अने संग्रह करनार जे છે તેના પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગોડાઉન પર જે ફટાકડાનું ગોડાઉન આવેલું હતું તેના પર સીજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેના કારણે સામાન્ય જે વેપારીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। ફટાકડાના હોલસેલ વેપારી પર સીજીએસટી ટીમ ત્રાટકી ગઈ છે અને વૈભવ ફટાકડા નામની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી। દિવાળીના ગણતરીના દિવસો પહેલા જ ફટાકડાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। અન્ય ફટાકડાના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે। કચ્છ દિવાળી પહેલા ગાંધીધામમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। ગાંધીધામના 2 મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। હરેશ રામવાણી, વિવેક રામવાણીના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા। સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને હોલસેલના ફટાકડાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।